દાળો તો જેમ તેમ કાઢ્યો છે. પાછી રાત પડી છે. એક બાજુ ભેંસ પીવાની છે ને ભેંસથી હું રાખ્યું પેલું રાતે જોનવર આવ્યું હતું રેસ. જો આપણા ઓટામાં આવી આ વખત સારું વખો કઈ નાખશે. હવ કેમ બેહી રહ્યા છો? અહીંયા પેલું જોનવર તમને ખબર તો છે કાલે આવ્યું છે. મને ખબર છે ને. બરાબર. હા. હું સારો વિચાર કરું છું જો આપણા ઓટામાં આવી ગયું ના ભેંસ પીવાની સારું પાડું બાડું મહી નાખશે એ વિચાર પડી કેતો હું આપડે બે કદાચ ખોઈ જઈએ અને અચ્છુબાને આઈને ઉપર પડે તો. હા એ વાત સાચી કે હું વિચાર કરું છું સારું શું કરવું એમ. તેમ કરો કે હા તમે તમારા સાપરંગો હું મારા સાપરંગો. તમારે હલો થાય મને જગાજો, મારે હલો થાય કે હું તમને ટકો કરું. એમ કરીએ તો કોપાજી તાર મને સારું એવું કરવું પડશે સારું રાત જાય નહીં. રાત તો કાઢવી જ પડશે. આ ના ના કરે. ઊંઘી જાય તોય વખો છે. નાના ભામ તો ઊંઘું તો નહીં જ. સાચી વાત છે ઊંઘે તો મેળ નહીં પડે. નહીં પડે મેળ. હોઈ જવું ને તો સારું કોક ખખડાશે. વખો છે ઊંઝે તોય વખો છે ના ઊંઝે તોય વખો છે. આજ તો કેટલા દાડે ઉજાગરા કરીએ આપડે. શું કરવા આવ્યું છે સારું હો તો રાખવી જ પડશે ને તાણ હું બાજુ સાપરું છે ઈ કોણ આરામ કરું થોડી વાર. હા તો કશો વાંધો નહીં આરામ કરો તો હું મારા સાપરા આરામ કરું યાર. કોઈ હોય તો બૂમ પાડજે. કશો વાંધો નહીં. અને હું એ બૂમ પાડ્યો તારા છે તો એ આઈફોન પાછો અલ્યા ઉપર ચોપડ છે અલ્યા. અલ્યા ઉપર અલ્યા આવી ફોન પા બાજુ આ બાજુ ભવન ભા બીવાય કાઠી રાખો સાથી. ભવન ભા હું ખમી નહીં શકતો. જબર બહાદુર છો તમે તો જબર બહાદુર. આવું તો ના કરાય. આવું કરાય ના. કાલ ના અમારે તો હવે તો એટલો બગડી ગયો છે. પણ આ તમારો કોબળો તમે ના ઓળખી કે લે. એટલે આ તો શિયાળો છે વળી કોક આવ્યું ઓઢી જાઉં કરી. ખરેખર તમારે બેવાનો તો જોઈ લીધા મેં જોઈ લીધા ભાઈ. હું જોઈ લીધા. અમારા આય નહીં એક ગયોમાં એક. હા ગયોમાં આય નહીં એક. કાલે કોબળો જોઈને આમથી આમ દોડમ દોડ કરતા હતા લે. હા આ તો કોકડે વરાજ થઈ જાય આવું ના કરાય. એમ નહીં હજી કાલની બીકો જઈ જ નહીં તમારે. ના જોય. ખરેખર તમે બે પોચકણ્યા છો એમ. હાર તે તો જોત ખરા પછી વાત છે કે. હા તો જો હિતરમાં આબુ નહીં તમારે. ના મારે તો હોર રાખવાની બેસતી. એટલે પેલા મરચો ને હોર કોણ રાખશે પછી. એ તો નહીં રાખી તો મરતો હવાર વેણી આવશું દાળા. અને તમારે ગવામાં હો ખાઈ જતા મને નહીં આવું. અલ્યા બુડો આમ ના આમ ગભરાઈને મરી જાવ તમે હેડો હું નહીં હંગાતી. કાલની વરાજ થઈ જાય છે. હા કાલની વરાજ થઈ જાય છે મને તો. કશું કોઈ નહીં હું નતો હંગાતી મી ચમ નહીં પાડ્યું ચમ. કદાચ આજ ખાટલો પકડ્યો છે આજ. તમે તો આવતા રહો ને મને ફેદોળી ખાય. અલ્યા હું હોય તાર તો બીવાર નહીં તમે હેડો મારે હંગાતી. ભાઈ અમારે નહીં આબુ. હા તમારે જવો જ જો. અલ્યા હેડો યાર હેડો ના. પેલા મરતો બધું ગોદી નાખશી એમ. ભલા ગોજ નાખે મારા આબુ નહીં. તમારો કોમ એક્યાનો નહીં એમ ભાઈ. નહીં આવું યા હો ખાઈ જતા ભૂંડ. તારા જવો જ છે મારા નહીં આબુ. ના મારે નહીં જવું. હા ના અરે આ ખરેખર હું બાળી જાસ ના એટલા બીવાઈ જાસ એમ. આ રાયા છે દાલ લેબડા પર ચડી જાય ખબર છે. હા ઓહો હેડો હું તો જઉં મારા એટલે ઘઉં માથે નહીં રાખવાના છે એમ. સારું. માતે લેબડા થઈ ગયા ને તારનો નહીં આવું. તમારો કોમ નહીં એમ ભાઈ જો. હા જો વગર હો રાખજો પાછા. કશો વાંધો નહીં. હમણાં ઘડે વાળી જેડી પાર્ટીઓ બરાબર છે જોજો અમે આકોટા વાપરતી હોય ઘેર હમણાં હોટું એ પડી જા. એ તો બધું થાય જગા દે ખાલ તો. હમણાં હોટું બોટું પડી જાય મોય આખી ડાયરેક્ટ. હમણાં બૂમ પડશે એટલે ખબર પડશે. ઓવે તો જોજો આપણે ઘડે વાળી જેડી બૂમ પડશે કે આ તો પછી જાનવર તો ખોદ નાહી ગયું હોય. ના તાણ આટલા રખડતું હોય છે. બુટે નીકળી જાય. હું નક્કી ને આપણો વય આવે ભાઈ ઓય આવે આ તો. એટલે હાવદા ઠેકોણ હારા હું તો વય હે ને આટલા ખાટલો ડાયને ઊંઘું છું. તો હું એ ઊંઘું તા ને. હા જો તમારે ઊંઘવા તો મને ઊંઘ તો નહીં આવે પણ જાજી રે પડે પડે જાજી જ રહ્યા હતા આખી રાત કાઢી પછી તાણ.
નક મને ઊંઘ તો નહીં જ આવે. તો કે ઊંઘી જાય જેવી પછી વાય વખો આવે પાછો. આવે ને વખો હા, આપણે બે જ જોયેલું હે. હા આજે તાન હો હા કોઈ થાય ટોકો પાછો પાછા. એ હા આખા વાટામાં હું જ ચોચ્ચો કરું છું. એક દાડો રાત પડે એટલે ઈંડોની ચોકી કરું છું, બીજી દાડી રાત પડે એટલે લસકાની ચોકી કરું છું, ત્રીજી દાડી રાત પડે તો રાયડાની ચોકીઓ જ કરું છું. બીજું કશું નહીં. ચોકીઓ પણ કર્યામાં હાઈ 70 થઈ જાય પણ ચોકીઓ કરવાની અને ચોકીઓ કરી જઉં છું. રાતે ગમે તેમ આખા વાટામાં જો ફરવું હોય હું ફરું છું. મને કોઈની બીખાય નહીં કે કશું એ નહીં. એ હું એકલા બોલ કરો છો ચોકી કરવા જઉં છું. હા ઓહ જેત્રો ખેતરોમાં હું અહીં જ દેવદાન અને ચોકોન એટલે આ માર ગવમી યાર પેલા કદાચ તમે ઘઉં આવ્યા તમે પેલા મારું નહીં હોય હેતર કોઈ પારકા વાઈ તમારા વાળી તારા બાપને જમીન રાશી છે. રાશિદ સગા અમાર તો ચાહલો રાશી નહીં તે અમે તો ચોકીઓ જ કરીએ છીએ અને બધી ચોકીઓ કરીને કોઈ નાથી ઘઉં લઈએ કોઈ નાથી ઈંડા લઈએ કોઈ નાથી રાયડો લઈએ ચોકીઓ કરીને પૂરું કરીએ છીએ અમે તો. આ તમે અને એક હું હા પેલા બેવન પાસે જઈને આવ્યો ને હા એકા જીવન હા બીવાઈ જા મારા ઓરછા કે રેસ આઈ એટલે આપણા વટમ કદી ભાલી તમે ના અમે નહીં પાડી હા? કદીએ. કોઈ કશું કોઈ નહીં ને મારા ઓરછા અને હું આવ્યું કે રેસ આઈ છે ચોકો રેસ આવ્યું હોય આખા વાટામાં બધા ચોકી હું જ કરું છું. એ તો તમે 70 વર્ષથી ચોકી કરું હજી મેં કશું ખવલા હરખું કશું પાડ્યું નહીં. હા એટલે તે દાડ તમે હતા નહીં બરોબર હા. તો એ જો રાતમાં ભજનમાં જતા કે ઓહો એ દાડ અમે હેતમ આયેલા 3 જણા હા તે પેલા મારા ઓરછા ભવનજી કે હું બાળી ગયો ને પેલા એકોજી કે હું બાળી ગયો હા કે રેસ આઈ એમ કઈ પછી હું રાતે ઘેર લઈને આવ્યો હા અને આજ જો ઘેર કીધું હેડો લે કે આપડે રખવાડું પેલો મરચો ભાજી નાખશે ને કે ના હું ના આવું બીવાઈ જા મારા ઓરછા કે ના આવું એમાં એ પેલો ડાબરી મુઢાલ રહ્યો ને પેલો કાળિયો. પેલો કાળિયો એકો હા એ તો તું મેલ શાલ એ તો એક ખાલી એક લગી દે કોઈ કૂતરું પાડી ગયો છે ને હા તોય રેસાઈ એમ કરતો છે તો નવરો બીકન છે. એવું ઓહો પણ એ દાડ જબ્બર બીઓ ના પણ હું કીધું તમે હેડો હવે ઘેર હા. એ દાડ ઘેર લઈને આવ્યો હાચવી ની એટલે તમે આખી રાશી રાત રહો કે આવતા રહો ઓટો મારીને 12-1 વાગે આવતું રહેવાનું હા આપણે તો રાતે જઈએ તો છે કાલ બપોરે ઘેર આવીને બપોરે ઘેર જઈએ તો હોજે ઘેર આવીને કોઈ નક્કી નહીં પણ ચોકી જ કરવાની રાત દાડો બીજું કશું કરવાનું જ નહીં. તમારો અમે આખો દાડી ધંધો સત ચોક્કસ કરવી શું કે તાણે ચોચી કરવામાં તો તાને કશું મજૂરી ના કરવી પડે ને બેઠા બેઠા ખાવાનું થાય. ના કશો ને ઘણી વાર રહીને એટલે આવું કોક નું લોકા એટલે- જતો એવું ઓઢીને ફરું છું આવું પછી બીવડાવો છો એમ હો પછી રાતે મન ખોટા હમણે અમને આવજે. હા આવું ધંધા મોઢે લે રાચો એટલે પોણી કાલ વળેલું હતું ને દોમું વાસ્યું નતું એટલે દોમું વખવાઈ જતો હું એમ આ ચાદર ઓઢીને જોકી જ નહીં આ. એટલે ચેન તૂટી જાય એમ આ ઓઢીને જોઈ છે કોઈ લોકાતા જતો હોય છે તમે તમે જો એડા બે જણા ખેતરમાં ભાઈ ખેતરમાં હું ઘેર જવું હા ઘેર તે તું એવું ગાલીને આવતો રે અત્યારે હે દોમું વાસીને આવ્યો પોણી વાળો છે પોણી બાજુમાં એટલે ભોડી નું થાય તો આમ ધૂણે જ જતી હોય આખો દાડી ના સિવાય કોઈ સા બીજું તારે થોડી ઠંડી આવે ને હે ઠંડી હેડ અત્યારે તારો ભા જાનવર નું બોનવર રખડતો હોય જાણું રાતમાં. છું છું ને અડધી રાતે ટીતા તા પેલા મેલો અળબો તો હેઠું પડે હમણાં. એટલે જાનવર આજ સુધી આપણા પાસે આવ્યું નહીં અને આવશે નહીં તમે ઓર રાખજો આ જોગ આ કર્યું છે આ જોગ આ લગી પડ્યા છે ને આ રાતે રખડવા પેદ્યા છીએ. ઈ ને કાકા બેહન કોઈ ધંધા જ નહીં હા ઓલે હડો એટલે પછી ઘેર બેહીન રોટલા તોડવાની ઉંમર થઈ અને તો મારા ઓળખા હા ખાતા નહીં ટોટિયમ લગી જવ વેળા જ નહીં એમ ઘેર બેહીન ખાવાની ઉંમર થઈ ને તો હેતરોમ દોડ કરો ચોકી કરવા એટલે પછી ઘેર છોકરા એવા નહીં ખવડાવતા હોય છોકરાને વહુ નહીં ખવડાવતી હોય હા હેતરમાં અત્યારે અડધી રાતે દોડાવાય ના દોડાવાય એટલે એવો એક વસ્તુ મને કીધું તું કે સાલ છે માઇટના ઓઢી કોકનો કોગળો કરવા જતો હોય એમ કે હું તો કાલે ભેમાનો કોગળો કરવા જતો ડોહલો મારો ઓળશો બેમજી વાત હોય પણ ડોહલો એટલે સાલ મસ્ત ઓઢી કાઢું એમ અને ગીત ગાઈને કહું એજી ઓજી લોજી સુનો જી मैं जो करता हूँ रातों में वो तुम भी करो जी केવું 1 2 का 4 4 2 का 1 चैन वाखेंगे हम ए કૂતરું હા મારો શું મારી સાલ લઈને જતું રહ્યું આખી રાત માથે લઈ પણ કૂતરાને હું મેલવાનો નહીં મારી સાલ લઈ ગયું આ શિયાળામાં મારી સાલ લઈ ગયું અને ભવનબાના સાપરા બાજુ જુ છે એટલે હું સાલ લીધા વગર મેળવાનો નહીં ચેન તો વખાઈ જાય પણ મારી સાલ એટલે આ રાખુબા હા આ ભૂંડે તો બધું ગોદી નાખ્યું છે.
ઓ મારો ઓળશો છે વખત આવી ગયો લે હા હા આઈ ગયેલો હોક તાણ તાણ તો હવે હું આવે હે આ ચિયો મારો ઓળશો હળગાઈને જતો રહ્યો લે આપણો નાઈટો નતો અમો મળ્યો ખરેખર મારો ઓળશો આ જો કે કર્યું હલે ઓને એ નાઈટો છે ને હા એ ગોડો છે ડાયો છે ને ડાયો છે ગોડો છે ચમ ઓવે ગોડાયો છે કે નવરો એના મોય હું ભર્યું છે આ જો કા મારા ઓળશા એના કાકો હેતરમાં બાડ નહીં લાવતો એટલે આપણો હળગાઈને જતો રહ્યો એમ હા હા હળગાન પણ એ તો કોક ઓઢીને નતો થતો એ સાલ ને બાલ ઓઢીને જતું જ તું પણ મારો ઓળશો કે ડોમું બધવા દઉં છું ના ઓય કોકનો ડફણો હળગાવા આવ્યો હલે હળગાવા આવેલો છે કે આ તો બધું હળગાઈને જો છે ને તાણ પણ કશો વાંધો નહીં હેડો આપણે હળગાવું ના પડી એમ આપણે વળી તૈયાર ઉપર બે હવા થયું હા હા કશો વાંધો નહીં એ કાયમ આઈ હળગાઈ જાય તો સારું તાણ આમ જોતા રહેજો પાછા ભૂંડ ભૂંડ ના ના આવી નહીં આવતો ભૂલ હે ના નહીં દેખાતો તાણ નહીં આવતો તમાર તમાકુમ તો રંગ જોમ્યો છે પાછો બાજુમાં નહીં કે રંગ સોટ્યો છે એટલે રંગ જોમો જ ને હે ઓવે રંગ સોટ્યો છે દવા સોટી એમ કયો કઈ યાર ના રંગ સોટ્યો છે ખરેખર માથા ભારે તો શું પણ એ માથા ભારે જ છે એમ. માથા ભારે છીએ ને તાર કશો વાંધો નહીં પણ હું કહું હા આ પેલા બે મારા વર્ષે રેસ વાત કરે છે હા હે હા. આ કાળિયો પોડાળ્યો ને ઓવે આ કૂતરો બાળીને ભરચ્યા છે ને મારા વર્ષે કે રેસ આવી છે બરાબર એટલે આ હારું કૂતરું બાળ્યું છે ને હા પૂછ પેલો જો કાઢ્યો તો ડબલ બીવાય પણ હું યુવાન હંગાત હતો નહીં મી બાળ્યું હા અને મારા વર્ષે રે બે બી વહી જાય એમ કહું તમે આજુ જે બાળ્યું કશું મેં તો કદી નહીં પાડ્યું હું 70 વર્ષથી રખવાડું કરું તો પછી તાણી યાર ઓ તો કશું ના આવે હા ઓવે આ જોજી મેં નહીં બાળ્યું તમને ધૂણો આવે મને ધૂણોય આવે છે તે આ બાદ આવો ઉઠી ના, આ બાજુ- મોચું બાળ્યું છે બેસી જવું છે એક જણાને બેસી રહેવું પડે આમ તાચી રહેવું પડે બેસીને ના ના કશો વાંધો નહીં પણ ખરેખર આ વહન બેહન જેવા મી ના જોયા એમ બીકુણિયા રેસ કે બેસ હો નહીં હા આપણો વચ્ચે ઉઠવું નહીં ના ના હું લેવા આપણે તો હોય આટલા ના હોય તો રખવાડું કરે છે ને જોઈ છે હા? હા હો નહીં તાણ કશો વાંધો નહીં લ્યો શું છે લે અડધી રાત શું આવ્યો છે વાજો યાર ભવન બા અલ્યા પણ અડધી રાતે શેમાં આવ્યો છું એટલે અડધી રાત નહીં થઈ યાર હું તાણ થયું શું થયું છે કેટલા વાગ્યા છે હજુ તો હા નવ થયા હું 9:30 થયા છે જોયા મથી નેટ ઊંઘ આવી છે વોચ મેં કોને તરત આવી જા એટલે પછી જોયા આગળ જોણે આગળ મેલી ના દેવાય આટલા યાર મને રાતની બીક લાગી છે મારા બધા ખોકા આવી છે જાનવર એટલે મારે કેવું થયું ખબર યાર હું હેતરમાં જતો હતો ને તે પછી મારી સાલ ઉઠીને જતો હતો તે પછી કૂતરું હતું ને તે મારી સાલ લઈને આવતું રહ્યું આ બાજુ યાર કૂતરો તો બાદ નહીં આવ્યું તે હું કૂતરાને ખોળતો આવ્યો હતો આમ હું તો મસ્કરી કરતો મને ભવનભા જાગી રહ્યા યાર એટલે હવે મસ્કરી થાય પણ એક તો બિહાતા હોય ને એક તો ચમ બીવો તે આ રાતે આ રેસ આવી છે આ ઓટામાં આવી હોય મુકું ઓટામાં આવી ગઈ છે અને આ તારા કાળો કાળો હતું મુકું રેસ આવી છે રેસ આયા તાણ કઈ નહીં આ બે દાડા જે આવી છે તાર કોબો લેવો એટલે જા ઉઠવા લે એટલે પછી રેસ આવી હોય ને તો પછી અમે બીવાવું નહીં એમ સોનો મોનો ગયા જતો રહે ને રેસ ખાઈ જા હતા ને લ્યા એટલે તમારે લાફો ખાધો ને હા હા ને એટલે અમે ચિંતા જેવું નહીં એમ લાભો તો પણ તું ઘરે રાતે આવું અડધી રાતે આવીને બીવરાવ ભાઈ લાફા જ પડે કે એટલે પછી હું તમારા કાંઈ ગમત કરતો હતો અને હમી હોવા જતી હજુ તો 9 વાગે અને તમે સીધું મને જોયા ના વગર વળગાડી દીધું ને એટલે મને કાઠું પડ્યું પણ અમે રેસ આવી હોય તો અમે હું બીવાવું નહીં ભવનભાઈ હાલ તું ગયા તો સાચી વાત છે એટલે કે રદ ખાઈ જા હતા ને. અમે આખી રાત હું લઈએ માથા અને કૂતરું ખોળે મારી સાલ લઈને જતું રહ્યું પછી રેસ ખોળે તમારે શાંતિથી ઊંઘો તો ઊંઘી જાઓ હું પેલા એકાબાન ટોકો પાડો કદાચ જોઈ હોય ને ચાલ લઈ જવું હોય તો વળી મારી સાલ શિયાળાની સાલ જતી રહે ને એટલે મજા ના આવે એમ એકાબા એ એકાબા ચોકણ હોય એકોબા આ બાજુ સાપરો થાય જોઈ કદાચ એ બાજુ કૂતરું લઈ જવું હોય તો વળી ઓય થયો ભવનભાઈ આ છોકરો આવ્યો છે ને સાલ કૂતરું લાવતું રહ્યું છે ઈ તો કૂતરું એ નહીં આવ્યું તે બાજુ આવ્યું તું કા ના
એટલે કૂતરું લઈને કદાચ સાલ આવ્યું હોય ને અને તમે ઉઠવા લઈ લીધો તો પછી આલી દેજો એમ નકર પછી મજા નહીં આવે એ કૂતરું એ આવી નહીં મનારી નહીં આવ્યું તો મારી સાલ ખોળી આલો તમે અરે સાલ ના આવે તો કોઈ નહીં કોબળો આલુ લેતો જા ના અરે હારે પાછો લાવજે કે તો રેસ નહીં તમારી મારું કૂતરું નહીં અને મારી સાલ નહીં આજે તમે બધા જોઈ લો માથારે લેક નહીં રાખી રાત એ હાર તારે આવજો તાને કોણ હતું ભાનપા આ સિક્કા ચોથી છોકરો આવ્યો હતો રાતી લો હું ને નાઈટો નોમ સાઈ નો નાઈટો કનો નાયટો એ મને ખબર નહીં પડે નાઈટો આયો મને બીવરાયો હું તો સટકાઈ દીધી એક તો ઓહ કે સાલ લાવ્યો છે લ્યા પણ રાતી છો અત્યારે સાલ ખોળવા આવ્યો સારો રાતી આવ્યો છે તાને? આપણા બે ઊંઘવામાં હવે હેડવાન શાંતિ કરજો તમે હેડવાન કરજો હવે મારે ઊંઘવા દો ને પાછા વાતે વળી તો ખાતા જ નહીં આવાના કેટલા હેડ્યા રાતે ઊંઘવા દેતા નહીં લાજે હું તો ખાટલો મોલે જઈને શાંતિ દાળીને ઊંઘું સારું કર્યું આયા દે જાગી જો કે ઊંઘી જો તે ખબર જ ના પડત આ નાયટો ને અડધી અડધી રાતે આવે છે કે ભાનપા ઓમ આવીને કૂતરું આવીને મારા ચાદર લઈ જાય ચો લઈ જાય હું હોય હુઈ રે હું આથી રાત અડધી અડધી રાતે આવે છે પેલો આવ્યું છે હું આવ્યો આપણો ભાઈ રહું નહીં કેમ હવે રાખવા પહાણ ખેતરમાં જતો હતો હવે મને બીક લાગે છે યાર રાખુપા નતા બીવા હતા ને એ વિવાહ ના બી પણ હમણાં આપણે નહીં. પટ્ટી મારી પડશે ભાઈ એ કહેતા કે ખેતરમાં થશે તમે આ તો ગમમાં આવ્યું ગામમાં આવ્યું એક જ હું પટ્ટી મારી આવ્યો છું મારા ખાતા યાર, લેતા હતું ખાવું પડશે. તું હેડ ને ભાઈ જલ્દી હેડો, ફટાફટ ખેતરમાં જવું પડશે દોડો, દોડો. આ ઠગડો મારો બેટો હું ઊંઘવાન કહેતો હતો અને આરે હુઈ ગયો પેલો આ જો કા ભૂંડ આવશે તો બધું રાહત હું છે મારું હારું ઘેરે આવ્યું છે ઘેરે આવી ગયું ખરેખર આ બીકણ ઓવાનો ઘેર જ જપવાળો નહીં નોયા નહીં લે હા છે પટ્ટી મારી માં તો આવતા રહ્યા હું હા તાને ઊભી છે રે કઈ જોવા જ નહીં રહ્યા ચીડી એટલે હું આવ્યું રેસ આવી છે રેસ ઘેર આવી છે મારા ખાટલા લેતે પેજે પટ્ટી મારી આવતો તને પતા નહીં ને એટલે તને ખબર નહીં મેં તો જોયું નહીં મેં તો ભાડ્યું નહીં મને તો ખબર નહીં હવે તને ખબર પડશે તને પચાડશે આખા અલ્યા સપનો જોયો હશે તમે બીવાય છે તું એને કોઈ ખરાબ જોયું તમે જોયું હવે જોયું તો મારા ખાટલા લેતા આવી ગયું છું હા તાણે અલ્યા આ બે મારા ઓછા એમનેમ નહીં કેતા લે નંબર કી છે તાણ તો ચા હું પતી જતા હવે રાખુપા કૂતરું પછી અલ્યા કૂતરો તો બહ હા હું હતું આમ ચેવું હતું આમ કાળું કાળું આમ હતું ને લાલ આમ નખ ને બખ મોટા આવડા લાવડા હતા અરે જાગતા તા હુઈ ગયા તા એટલે હું તો ઊંઘી ગયો તો હા ઊંઘી ગયો તો હું કહું લાદા ખાટલો લઈને હું તો ડાળિયામાં જાઉં આ પેલી ભેજ વિવાય છે કોકનું પાડું પાડી જાય છે આ તો હા ખાટલો ઉપર ખાટલા લેતા બેઠું હતું ને હા? પટ્ટી મારીને નાઠો તો અલ્યા ભોંય પડી ગયો. પાડું એ શું હમસાય કરશું રાખું બધું. આપણે શું કરશું જવું છે ના હોય તો ચેક કરીએ આ મારા ઓરછા જોવું છે હું સહી રહ્યું હા? હા, તો અને જો પછી- કદાચ હાચુકલું હોય તો હારું આપણો ઘેર છોકરો ને બોકરો રમતો હોય રાતે હા. મારે તો ઘેરે નહીં આવે મને તો બીક લાગે છે ના ના જોવું છે ચેક કરવું હેડો ઘેર હેડો જોવું છે તો હા? ઘેર. આઈએ હેડો લેડજો તાર. કેમ આડીએ તાળે? લેવડો. તઈ મોર થજો તઈ મોર થજો લાકડી લઈ કશો વાંધો નહીં, તમે હેડો હેડો, હેડો, અમે છીએ એમ કાઢી હેડો, હેડો. મોર થજો जहाँ चले बाबारी ना मरे यहाँ ना बेटा